નમસ્કાર મિત્રો, ટોટલ માહિતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પાકિસ્તાનનો હવાઈ હુમલો। ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ગભરાટથી સ્થિતિમાં આવી ગયું છે। ગુરુવારે રાત્રે પાકિસ્તાને ભારતના અનેક શહેરો ઉપર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો અને આ સમય દરમિયાન પાકિસ્તાને ભારતમાં ઘણા મહત્વપૂર્ણ સ્થળો ઉપર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો છે। પાકિસ્તાનના આ નાપાક કૃત્ય બાદ ભારતે યોગ્ય જવાબ આપ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ મોદીએ આપી છે સેનાને છૂટ। પીએમ મોદીએ વાયુસેના, નૌકાદળ અને સેનાના પૂર્વ ભૂતપૂર્વ વડાઓ સાથે બેઠક કરી રહ્યા છે। આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર હતા। આ બેઠકમાં સીડીએસ અને એનએસએ પણ હાજર હતા। અહીં પાકિસ્તાને ફરી એક વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછ અને ઉરી સેક્ટરમાં ગોળીબાર શરૂ કર્યો છે। ત્યાર પછી પીએમ મોદીએ છે એ વાયુસેના, નૌકાદળ અને જે આર્મી છે એના સેનાના ભૂતપૂર્વ વડાઓ સાથે યોજાયેલ બેઠકમાં નિર્ણય લીધો છે કે હવે પાકિસ્તાનની ખેર નહીં। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના 18 જિલ્લાઓ સાવધાન કરવામાં આવ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવનો માહોલ છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે। ત્યારે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, પાટણ, જામનગર, સુરત જિલ્લા એવા જ્યાં મોટી અસર થઈ શકે છે। આવામાં ગુજરાત સરકારે સતર્કતાના કેવા પગલાં ભર્યા છે તે જાણીએ તો પીએમ મોદીએ મુખ્યમંત્રીને કર્યો છે ફોન। પ્રધાનમંત્રી મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતની સુરક્ષા અંગે ફોન પર વાતચીત કરી। કચ્છ પર પાકિસ્તાનના ડ્રોન હુમલા, ભારત એર ડિફેન્સ મિસાઇલથી ડ્રોન તોડી પાડ્યું। કચ્છ, પાટણ, બનાસકાંઠા બોર્ડર ઉપર હાઈ એલર્ટ છે એ ગોઠવી દેવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓને સાવધાન કરી દેવામાં આવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, શું યુદ્ધ વચ્ચે બેંકો બંધ રહેશે? અત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધને લઈને આગામી દિવસોમાં એટીએમ બંધ રહેશે। પાકિસ્તાન દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો છે। આ વાયરલ મેસેજ અંગે પીઆઈબીએ પુષ્ટિ કરીને કહ્યું છે કે આ એક ફેક મેસેજ છે, એટલે કે ખોટો મેસેજ છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગૃહ મંત્રાલયના તમામ રાજ્યોને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે। એએનઆઈ અનુસાર પત્રમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યું છે। ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને જિલ્લા વહીવટી તંત્રોને નાગરિક સંરક્ષણ નિયમો હેઠળ કટોકટીની સત્તાઓના ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે। આ સાથે જ નાગરિકોને સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સેવાઓ અને સાવચેતીના પગલાં કાર્યક્ષમ અમલ મૂકવામાં આવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ અંગે કંપનીઓની જાહેરાત સામે આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવોને લઈને, યુદ્ધને લઈને ઘણી બધી જગ્યાએ ઈંધણ જેવી જરૂરી યોજના ચીજવસ્તુઓ છે એ ખરીદી ઉપર છે એ થઈ ગઈ છે। આ અંગે ભારતીય તેલ કંપનીઓએ લોકોને ખાતરી આપી કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ કે રસોઈ ગેસ એટલે કે એલપીજી ગેસ છે એનો પૂરતો સ્ટોક છે। હાલમાં ડરવાની કે કોઈ પણ પ્રકારની ખરીદી કરવાની જરૂર નથી। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે અલગ અલગ નિવેદનોથી માહિતી આપી દીધી છે। એટલે કે હવે મિત્રો, એવી ખોટી અફવાથી સાવચેત રહેજો કે પેટ્રોલ, ડીઝલ તમે પુરાવી રાખજો। આગામી 2 થી 3 દિવસ માટે ભારત બંધ રહેવાનું છે, એ અંગે ખોટા મેસેજ અત્યારે ફરી રહ્યા છે, એનું તમારે ધ્યાન લેવાનું નથી। હવે મિત્રો, તમારે જે પણ પેટ્રોલ, ડીઝલ કે એલપીજી ગેસ સિલિન્ડર જોતો હોય તો એ પૂરતા સ્ટોકમાં ભારત પાસે છે, તો તમને સમયાંતરે મળી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક રદ કરી દેવામાં આવી છે અને આદેશ અનુસાર બોર્ડ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વાયત્ત અને ગ્રાન્ટ ઇન એડ જે સંસ્થાઓ છે એના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે। રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આઈપીએલ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે। એટલે કે ઇન્ડિયન પ્રીમિયમ લીગ છે એમને એક સપ્તાહ માટે સ્થગિત કરી દેવામાં આવી છે, પોસ્ટપોન કરી દેવામાં આવી છે।
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે બીસીસીઆઈએ આઈપીએલ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. સુરક્ષાના કારણોસર બીસીસીઆઈએ હાલમાં જ આઈપીએલને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 અઠવાડિયા પછી આઈપીએલ અંગે નવી નિર્ણય લેવામાં આવશે અને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે મિત્રો, જો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય ખેડૂતો પોતાના પાકનો પૂરતો ભાવ મેળવી શકે અથવા તો ખેડૂતોની આવકમાં સુધારો થાય. તો મિત્રો, તમને જણાવી દઈએ તો ખેડૂતોને સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, ખેડૂતોને પોતાના પાકનો પોષણક્ષમ ભાવ મળવો જોઈએ કે નહીં, એ વિશે તમારું શું મંતવ્ય છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની અંદર રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 2000 રૂપિયાનો હપ્તો છે એ તમને ક્યારે મળશે એ અંગે તમને જણાવીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તો મોકલી આપવામાં આવ્યો હતો 24 ફેબ્રુઆરી 2025ના રોજ. અત્યારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 20મા હપ્તાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો છે એમનો પણ એવો પ્રશ્ન તો કમેન્ટ હતી કે 20મો હપ્તો ક્યારે મળશે. તો તમને જણાવી દઈએ તો મિત્રો, આ યોજના અંતર્ગત 20 હપ્તા છે એ જાહેર થઈ શકશે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો જૂન મહિનાના અંત સુધીમાં મોકલી આપવામાં આવશે. એક માહિતી અનુસાર એવા સમાચાર મળી રહ્યા છે કે હાલ આ બાબતે સોશિયલ મીડિયા આધારિત સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો એવો છે એ નિર્ણય લેવામાં નથી આવ્યો અથવા તો એ અંગે કોઈપણ પ્રકારની છે એ ઓફિશિયલી માહિતી પણ આપવામાં નથી આવી. પરંતુ સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે એમાં એવું જાણવા મળી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે જૂન મહિનો અથવા તો જૂન મહિનાના અંત સુધીમાં એટલે કે આવતા મહિને છે એ તમારા બેંક એકાઉન્ટમાં આવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદી સરકારે ખેડૂતોને રાહત આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય પર બોલતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખાંડ સિઝન 2025-26 માટે શેરડીનો વ્યાજબી અને લાભદાયક ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹355 નક્કી કરવામાં આવ્યો છે. આ બ્લેન્ક યારકમ કિંમત છે અને જેનાથી નીચે તેને ખરીદી શકાતા નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધનપુરના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાંધનપુર તાલુકાના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાંધનપુર એપીએમસી સહિત સમિતિના ખેડૂતોએ અકસ્માત વીમાની રકમ 2 લાખ રૂપિયાથી વધારી અને 3 લાખ રૂપિયા કરી દીધી છે. આ યોજના 1 મે 2025થી અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ વાહન અકસ્માત, સ્પર્શદર્શ, પાણીમાં ડૂબી જવું, આગમાં દાઝવું, ઝાડ પરથી પડવું, વીજ કરંટ લાગવો, વીજળી પડવી, જંતુનાશક દવા છાંટતા અને જંગલી જાનવરોને હુમલાને કારણે મૃત્યુ પામ્યા હોય એવા કિસ્સામાં વીમો પાકવા પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એલપીજી ગેસ સિલિન્ડર સસ્તા થયા છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ડિયન ઓઇલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો, તેને હવે ફરીથી સુધારો કરી દેવામાં આવ્યો છે. આજે 19 કિલોગ્રામનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એ સસ્તું થયું છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડર છે એની કિંમત ₹1868.50 થઈ ગઈ. દિલ્હીમાં 1947.5 રૂપિયા થઈ ગઈ, જ્યારે તેની કિંમત મુંબઈ રાજ્યની અંદર મિત્રો ₹1699 છે, જ્યારે ચેન્નઈમાં 1921 રૂપિયા છે. તો આ રીતના ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને છે એ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના નવા નિર્ણય છે એ સામે આવ્યા છે. જો તમે પણ એટીએમમાં પૈસા ઉપાડો છો તો ધ્યાન રાખજો, મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરી શકશો કે તેના ઉપર તમારે કોઈ પણ પ્રકારનો ટાસ્ક અથવા તો ચેક છે એ ભરવો ન પડે, ટેક્સ ભરવો ન પડે. તો એ અંગેના પણ પ્રશ્નો તમને જણાવીશું. હવે મિત્રો, આ યોજના અંતર્ગત છે એ નોન મેટ્રો શહેરોમાં 5 વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે.
ત્યારબાદ બેંકો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 23 રૂપિયાનો ચાર્જ વસૂલશે અને જો કોઈ ગ્રાહક એટીએમ પર કે બેલેન્સ ચેક કરે છે તો પણ તેને 7 રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે. તો આ અંતર્ગત તમારી જે પણ સરકારી બેંકો હોય, પ્રાઇવેટ સેક્ટરની બેંકો હોય તો એને રજિસ્ટ્રેશન કરાવી અને તમારા જે પણ એડ્રેસ, સરનામા, નામ કે પછી કોઈ પણ પ્રકારની ફેરફાર કરવો હોય તો એ તમે તાત્કાલિક કરી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજે મિત્રો રેશન કાર્ડનું ઈ-KYC છે એ તમે કરાવી લેજો, કારણ કે ઘણા સમયથી રેશન કાર્ડનું KYC કરાવવાના બાકી હોય એવા લોકોને KYC કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે જો તમારે રેશન કાર્ડનું KYC કરાવવું હોય તો કઈ રીતના કરી શકો, તો મોબાઈલથી મેં તમને સ્ટેપ શીખવાડ્યા છે, તો એ મોબાઈલથી સ્ટેપ અનુસરી અને તમે રેશન કાર્ડનું KYC કરાવી શકો. અને જો તમારે રેશન કાર્ડનું KYC કરાવવાનું બાકી રહી ગયું હોય તો કરવું હોય તો કઈ રીતના કરી શકો એ જાણવું હોય તો એ માટે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક નવી મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદને લઈને આગામી સિઝનનું ચોમાસું છે એને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના જે પણ વિસ્તારો છે, દરિયાઈ કાંઠા હોય, સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારો હોય, દરિયાના કે પછી દક્ષિણ ગુજરાત અને મધ્ય ઉત્તર ગુજરાતના સમગ્ર ગુજરાતને આવરી લેવાતી આગાહીઓ કરવામાં આવી રહી છે. અને આ આગાહીઓના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટી અત્યારે જોવા મળી રહી છે અને આ એક્ટિવિટી આવનારા કેટલા સમય સુધી ચાલશે એ અંગે સરકાર તરફથી કે પછી હવામાન વિભાગ તરફથી છે એ હજુ સુધી કોઈ પણ એવી જાહેરાત કે માહિતી આપવામાં નથી આવી. તો જ્યારે પણ સરકાર અથવા તો ગવર્મેન્ટ દ્વારા એ અંગેની માહિતી આપવામાં આવશે તો સૌપ્રથમ તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી અપડેટ મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા ભેટ આપવામાં આવશે. જેમાં રેશન કાર્ડ ધારક મિત્રોને ગુજરાત રાજ્ય સરકાર તરફથી 1000 રૂપિયાની ભેટ આપવામાં આવી રહી છે. જેમાં 1000 રૂપિયા મેળવવા માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને જે તે વિસ્તારના જે તે લોકો કર્મચારીઓ છે એ તમારી પાસે લેવા આવે ફાળો ત્યારે તમારે આપવાનો રહેશે. એટલે કે સરકાર દ્વારા છે એ રેશન કાર્ડ અંતર્ગત જે પણ અપડેટ આપવામાં આવી હોય એ KYC કરાવવામાં કે પછી કોઈ પણ પ્રકારની KYCની લાઈનો હોય, નામ સુધારા હોય, આધાર કાર્ડના સુધારા હોય તો એ અંગે જો તમારી પાસબુક અથવા તો કોઈ પણ પ્રકારનું કામ તમારું થતું નથી, અટકતું હોય તો તમે એમાં છે એક ટોલ ફ્રી નંબર આપેલો હોય છે. ટોલ ફ્રી નંબરનો કોન્ટેક કરી અને પણ કોન્ટેક મેળવી શકો અને બેંક વાયા થ્રુ અથવા તો ડાયરેક્ટ છે એ કોન્ટેક લિસ્ટમાં પણ સેવ થઈ જાય અથવા તો છે એ તમારું રેશન કાર્ડ અંતર્ગતનું KYCનું ફોર્મ છે એ પણ રિજેક્ટ થઈ શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યની અંદર પાક વીમા યોજના એક એવી યોજના છે જેની અંદર ખેડૂતોને પોતાનો પાક છે એનો પણ વીમો મળે. હવે પાક વીમા યોજના અંતર્ગત જે પણ રજિસ્ટ્રેશન કરાવનાર લોકો છે એમને પાક વીમા યોજના અંતર્ગત ગુજરાતમાં ફરી એક વખત આ યોજના શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના છે એ આગામી ખરીફ સિઝન 2024-25 માટે શરૂ કરવામાં આવી છે અને આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો છે એ ખેડૂત હિતલક્ષી બનાવવામાં આવ્યા છે, જેના થકી દરેક લોકોને, દરેક ખેડૂત મિત્રોને છે એ લાભ થાય અને ખેડૂતોના પ્રશ્નોનો જવાબ છે એ પણ ઓનલાઈન મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓને ફાયદો થશે. હવે ખુશખબર આવી ગઈ છે, મોટી ખુશખબર આપવામાં આવી છે. હવે નાના મોટા જે સરકારી કામો છે એ કરાવવા માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ છે એ ધક્કા ખાવાની જરૂર નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના જે પ્રમાણપત્રો છે, ડોક્યુમેન્ટ છે એ હવે ગામડાઓના લોકોને સ્થાનિક કક્ષાએથી જ આપી દેવામાં આવશે તેવી વ્યવસ્થાની જાહેરાત કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવેલી, ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે માહિતી આપવામાં આવી હતી અને જાહેરાત કરવામાં આવી હતી. એ મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના જે સામાજિક ન્યાય અધિકારીતાના વિભાગના જે પ્રમાણપત્રો છે એ હવે વિલેજ ઓપરેટર, વિલેજ કોમ્પ્યુટર મારફતે પણ કાઢી શકો, VC ઓપરેટર મારફતે કાઢી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા RTO સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે ગુજરાતમાં જે પણ લોકો લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપવા માંગે છે એવા પરીક્ષાને પાસ કરવી પડશે
હવે પરીક્ષા પાસ કરવા માટે પહેલા મિત્રો 11માંથી 15 પ્રશ્નો 15માંથી 11 પ્રશ્નો સાચા પડે તો તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવતું હતું, પરંતુ હવે 15માંથી 9 પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે એ કાઢી આપવામાં આવશે। અને પરીક્ષા આપતી વખતે છે એ સરળતાથી સિમ્બોલ છે એની જે કોડવર્ડ છે એ યાદ રાખવા જરૂરી છે। હવે આ રીતના મિત્રો ગુજરાતમાં સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય લીધો છે। હવે મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો ત્યારે અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તેમાં લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવતા હોય, 15માંથી જો 9 પ્રશ્નો અત્યારે સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે એ કાઢી આપવામાં આવશે। અને આ લર્નિંગ લાયસન્સ છે એ 6 મહિના માટે કાર્યરત ગણાશે। ત્યારબાદ તમારે છે એ ટેસ્ટ ડ્રાઈવ આપી અને ઓરિજિનલ લાયસન્સ છે એ કઢાવવાનું રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। રાજ્યના લોકો માટે સારા સમાચાર આવ્યા છે। પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયા વધારાની સહાય આપવામાં આવશે। મંત્રી કુંવરજી હરપતિએ પણ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા માટે બજેટમાં રૂપિયા 1200 ને જે 26 કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે। હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થીઓ દીઠ વધારાની 50,000 રૂપિયાની સહાય છે પણ પૂરી પાડવામાં આવશે। એટલે કે હવે ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ લોકો પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરીને લાભ લેવા માંગે છે એમને 1,20,000ની જગ્યાએ 1,70,000 રૂપિયાનો લાભ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વીઘા દીઠ મળશે હવે 20,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી છે અને ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરી અને આ માટે સહાયતા યોજના અમલમાં મૂકવામાં આવી છે। અને આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજના છે એની માહિતી આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમે જો સરકાર તરફથી આપવામાં આવેલ જે ભેટ છે એનો લાભ નથી લેતા તો તમારે છે સરકારને પરત પૈસા જમા કરાવવા પડશે। હવે ગામડાઓના લોકોને પણ ફાયદો થશે। ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થયો છે। એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમ આપણે જાણીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા હવે મોંઘા થઈ જશે। મે મહિનાથી એટલે કે આ ચાલુ મહિનાથી જ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે મફત વ્યવહારની ટ્રાન્ઝેક્શનની જે લિમિટ હતી, મર્યાદા હતી એ હવે સમાપ્ત કરી દેવામાં આવી છે। હવે તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો ત્યારે તમારે 9 રૂપિયા ચૂકવવા પડશે। પહેલાં આ 17 રૂપિયા ટ્રાન્ઝેક્શન ફી હતી। હવે આ ઉપરાંત જો તમે પણ બેલેન્સ ચેક કરવા માંગો છો તો તમારે 7 રૂપિયાની જગ્યાએ 6 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા છે ચૂકવણું કરવું પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દૂધના ભાવમાં વધારો થયો છે। સામાન્ય માણસને મોંઘવારીનો બીજો મોટો ફટકો લાવ્યો છે। મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કરી દીધો છે। કંપનીએ 1 મેથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે અને કંપનીના ભાવ વધારવા પાછળનું કારણ ચિંતાજનક અને ઊંચા ખરીદી અને ઉત્પાદન ખર્ચને અવગણવાનું રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આરબીઆઈ દ્વારા છે નવા નિયમ બહાર પાડવામાં આવ્યા છે। આરઆરબી દ્વારા આ યોજના નવી લાગુ કરવામાં આવી છે। એક રાજ્ય એક આરબીઆઈ યોજના 1 મે 2025થી દેશના 11 રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે। આનો અર્થ એ થાય છે કે દરેક રાજ્યમાં બધી પ્રાદેશિક ગ્રામીણ અને બેંકોને એકસાથે જોડીને એક કાર્યવાહી કરવા માટેની જે સંસ્થા એટલે કે આ જે આરબીઆઈ યોજના અંતર્ગતની સંસ્થા આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને દરેક લોકો લાભ મેળવી શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે તમારે છે એ આધાર કાર્ડ, રેશન કાર્ડ અને પાન કાર્ડને ફરજિયાતપણે કેવાયસી કરાવવું પડશે। એ સાથે જ તમે કેવાયસી તાત્કાલિક કરી શકો છો। તો સર્વર ડાઉન અને આધારિત જે પણ મોટા ફેસ્ટ હોય છે એ આધારિત સર્વર ડાઉનના ઇસ્યુ રહેતા હોય છે। હવે સર્વર ડાઉનના કારણે પણ રેશન કાર્ડ અને આધાર કાર્ડની અંદર કેવાયસી તાત્કાલિક થઈ જાય છે। એ તમારે કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને ડબલ ફાયદો થઈ રહ્યો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે પોતાના પાકની પોતાની ચંસનીઓની છે સારામાં સારી આવક જોવા મળી રહી છે।
જેમાં ઉનાળુ પાક ખાસ કરીને સારા ભાવે વેચાઈ રહ્યો છે અને આ જ રીતના શિયાળુ પાકની અંદર અને ચોમાસું પાકની અંદર જે પણ જીવાત અથવા તો જે પણ પ્રકારની જે ઔષધિ દવાનો ઉપયોગ છંટકાવ કરવો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવની કિંમત સામે આવી છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ પણ 89,955 રૂપિયા સુધી પહોંચી ગયો છે. લગભગ 50 રૂપિયાથી લઈ અને વધારાનો નુકસાની થઈ હોય અને જે ભાવ ઘટાડો થયો હોય એના અનુસંધાને ભાવ અત્યારે બહાર પાડવામાં આવી રહ્યા છે. ચાંદી કિંમતની વાત કરવામાં આવે તો ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ છે એ 97,000 રૂપિયાને પાર પહોંચી ગયું છે. તો આમ દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતની અંદર વધારો થતી જોવા મળી રહી છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.